એક બમણી ફ્રીજમાં મૂકી વિશન બમણી અને બધાનું ધ્યાન એની ઉપર છે. જે કીધું એને ગમ્યું પણ આનું રિઝલ્ટ સારું આવવું જોઈએ. બમણી રેવા દેજે. तो हेलो फ्रेंड्स, वेरी गुड मॉर्निंग. सुबह हो चुके हैं, मस्त गाठिया का सारा प्रोग्राम था, वो सब मस्त खाना पी के हो गए फ्री अभी. तो बच्चा पार्टी का एंजॉयमेंट वाला सुबह सुबह का माहौल था. आगे के ब्लॉग में सब देख रहे होगे. सुबह उठ के थोड़ी धमाल मस्ती करते हैं, फिर खाते समय करते हैं. पूरा दिन ऐसे ही मस्त गुजरता रहता है. लेकिन कल से थोड़ा बैड न्यूज़ वाला मामला चल जाएगा, लेकिन क्या करेगा अभी, क्योंकि रिंकू जाने का बोल रहे हैं. चिराग कुमार को फ़ोन पे फ़ोन अभी चल रहा है. उनके ऑफिस से जो छुट्टी लेकर आए थे, बोले आ जाओ करके. तो ऐसा है. और दूसरी तरफ हमारा माँ बेटी हेयर वॉश शैम्पू फेस वॉश आने वाले समय में पोरबंदर में छाने वाला है. भावनगर में तो भर उनाड़ है, कितने लोग आए. तो बहुत ज़्यादा हमारे लोग, जो एग्जीबिशन में पूरे लोग नहीं आते, उनसे ज़्यादा हमारे लोग आते. तो एग्जीबिटर वाले जहाँ पर होते हैं ना, वो बोलते हैं कि आप बैठना यहाँ पर, ठीक है. तो लोगों को अच्छा लगता है और इस तरह रिज़ल्ट भी मिलता है. आपको रिव्यू भी बहुत ही आगे हमने बताया है, तो आपको पता ही है, लेकिन फिर भी थोड़े थोड़े दिखाते रहेंगे. आज तारीख हूँ, देखो यहाँ पर हिचकने लगे हैं. हमारी रूही पोछा लगाकर सारा क्लीन कर रही है. रूही पोछा हमारे तावड़ी की बेटे. सरस सरस. अभी रूही शॉर्ट टाइम में ब्लॉग भी बनाकर आपको दिखाएगी कि कैसे मस्त ब्लॉग बनता. नहीं रूही? हाँ मजी को પેલા ડાયરેક્ટ હાલ છે, પછી સ્ટેપ પર છે. ઓ નહીં કો જય સ્વામિનારાયણ. કઈ સીવું બાકી જલસા. સરસ. આપણી પાસે એક જ વર્ડ હોય અહીંયા આવે એટલે જલસા. પછી કાલથી કરવાના કરાવવાના. અને કાલથી કયો વર્ડ? પરાણે કરાવવાના. કાલથી ગાડીમાં હો ભાઈ. કાલથી ગાડીમાં જવાનું છે રિંકુ ને? સીધા હાંજે જયપુર. अरे अरे, बड़े अफसोस की बात है ये. उसमें क्या अफसोस, अब सब वो छूट गया. पहले वो होता था ना, मुझे याद है मम्मी इधर थांભલી पकड़ के रोती थी. मैं जाती थी ना हॉस्टेल, અને હું બસ ના જઈને રોઉં, હું એને સામે ન રોઉં. એટલે વધુ રોવે એટલે. હવે એ બધી થોડી ફિલિંગ આપણે શું આમ પથ્થર જેવા થઈ ગયા છે, એટલે હવે એવું બધું ફિલિંગ આપણે અમને થાવ. સમય સાથે બધું થોડું થોડું ચેન્જ થાય. બદલાતું થાય. हाँ, बच्चा पार्टी को मस्त मजा आ रहा है भाई. देखो હું માર બાપા કોણે તને શીખાડ્યું આવું બધું? હે છોકરા? ડેડી હે. ડેડી બધું આવું બહુ શીખાડે તને. ધીમે ધીમે ચાલો બેટા. રૂહી ધીમે ચલાજો બેટા. ડરે છે ને એટલે ભાઈ ડરે છે. પછી ભાઈ ડરે કે કિયાન ડરે? હા કિયાન ડરે છે, ભાઈ નથી ડરતો. નહીં तो ये हाँ देखो मजा आ रहा है सुबह सुबह. चकाचक चाचा. એ છોકરો મોટા મોટા ગાલ વાળો છોકરો. એ ઉભો રહે છે, ઉભો રહે છે. હું જારી કરતે ગાંઠિયાની મજા માણી. કેવી લાગી ગાંઠિયાની મજા? તારે કેવાનું, તને કેવી લાગી? આ બરાબર છે ને? એમ બરાબર છે. ઈ ચંદર ને ચાતું ને તારે લાગવું જોઈએ. બેનો મળવા આવી હતી, તને દેખાવું જોઈએ. હા રેડે રેડે રેડે. કોઈ બહાર નીકળો તો એમ લાગવું જોઈએ. લે બેનો આવી. ભાઈ તાજો થઈ ગયો, બેનો આવી લાગે. તારી કા ગાંઠિયા લઈ જાય ને એટલે મને કે તાર પેટ નું ઓલો પેટ વધારવાનો માલ આવ્યો છે.
तो ये हमारे नहीं साथ में वैसे खाना इतना है, वैसे मैं कहाँ सुबह नाश्ता करती हूँ, लेकिन सबके साथ बैठते हैं ना थोड़ा थोड़ा तो इतना कब हो जाता है ना पता ही पता नहीं। नहीं चलता, इसीलिए मेरा बढ़ जाता है। मेरा इसलिए हाँ मैं हारिका जयपुर को रात को खाती भी नहीं है, लेकिन यहाँ पे अच्छा कोठी तो खाती है शुगर खा लेती है अच्छा से। अर्धी शुगर कहीं पे नहीं खाती, सिर्फ कोठी में ही खाती। कोठी में ही खाती है और हम उसमें कम डलवाते हैं, इसलिए इसको ज्यादा प्रॉब्लम नहीं रहेगा। वो एक बावणी दोपहर मिशन से में એક બહુણી ફ્રીજમાં મૂકી છે મિશન બાવણી અને બધાનું ધ્યાન એની ઉપર છે। હવે જોઈ કોણ હડપે છે મિશન બાવણી दोपहर 2 बजे અને જે હુઈ જા ઈ જા। આપણે શું કરવાનું બહુણીમાંથી આઈસ્ક્રીમ કાઢી ખાલી બહુણીમાંથી મૂકી દેવા છે એમ નો કરાય, તું પાછળ વિચારજો એક સ્ટેપ, તો બાવણી ફેરવી નાખવાની। બહુણી લાગી ત્યારે કોઈ ફ્રીઝ કરી ઠીક, બાવણી તો છે, બાવણી તો છે। 4 વાગે ઉઠી એમ કે તમે કોઈ ખાધો જ નહીં, બહુણી જ છે, બધા જ તૈયાર થઈને ખાઈને હોઈ ગયા હોય। લે હવે હું ખોલું, ખોલે જ કાઈ ન હોય, વાહ। આગળ વિચારવાનું। બે સ્ટેપ આગળ વિચારે તો મારી બેન શીખવા જેવું છે એવું છે ભાઈ, મજા આવી ગઈ। આ હું પાટી દખ્તર પેક કેમ કરે છે? તે બસ મારું પેક બધું થઈ ગયું, હવે અરે નીકળ રે નાખા। આ બધું તો છે ને સદમા જેવું લાગશે રિંકુ, તું જા પછી ગમશે ને છોડવા બધું બેગો તમે પેક એમને કરો। સારું લાગે એટલે કેસ કોને હાચું બોલશે। ના ના હાચી જ લે, મને ત્યાં રાતે હું તો તઈ વિચાર આવતો હતો મેં કીધું, હે મેથી લઈ જાવ મેથી હા બહુ મસ્ત છે હો મેથી। પણ પપ્પા એ જ કીધું શાક કરજે આનું। હા બહુ મસ્ત મેથી છે, આ મેં સેલ કરીએ છે પણ અત્યારે સ્ટોકમાં જ નથી રહેતી, બાકી બહુ મસ્ત મેથી છે। ના ના હજી વાર છે હો આઈસ્ક્રીમ એવું છે ઈ તો મિશન પૂરેપૂરું છે। ચલો પેલા આઈસ્ક્રીમ ખાઈ લો એ બાવણી કઈ આમ એ મારે ધ્યાન રાખવું પડશે કેમેરો ચેક કરવો પડશે આંખના પલકારે ચેન્જ થઈ જાય। पिछली बार इतना ही था, मैं और रिंकू खा गए आइसक्रीम आटलो खाई गया, आटलो खाई गया 10 बार कीधું, હા તો એટલો 10 બાર। એટલે આ વખત તો કિંજલ બાવણી ઉપર જ ધ્યાન કેમેરા સુધી કેમેરા હોય ધ્યાન રાખવું પડે કોણ કિચન માં જશે રાખે। કેમેરો ફેરવીને કિચને લઈ લે। એમ ખબર પડશે કેવા ગોઠવવું પડશે હા અમારી બેન પાકી છે ઈ તો છે ને બીજા ફ્રીજમાં મૂકી આવજે પણ હું ટોયલેટ જશે કદું કિચન માં હોય નહીં નહીં કેમેરો નાખ ને તમ તારે ફ્રીજ બદલી નાખ્યો આપણે અરુમા પણ જવા દેવું પણ આખું કેમેરો જ છે જોયો બાજ નજર વાળે નવો બનાય કેમેરાની જરૂર ન પડે આખો કેમેરા તો જેવો નવો બનાય હવે મારે પછી નહીં નહીં, અમારા છેલ્લું પેલું છે અમે થોડું હોય તમને કઈ આમ પરેશાન કરાય સામેથી દેજે હો આજે। આમેથી બાવણી તમને ધરવાની છે મારે બસ કેતી નહીં, બધું ખાઈ ગયા। બધોય ખાઈ જાવ બધોય ખાઈ જાવ આ તમારા દિવસ તમારા માટે જ બસ હા બસ આજનો દિવસ તમારા માટે જોજો પછી કે છેલ્લો દિવસ છે દિલાસો દઈને અમારે બેન છે ઉપાડી નો જાતી। આજે છેલ્લો દિવસ છે બેન જે ડિમાન્ડ કરે અમારે પૂરી કરી ના ના એ બરાબર છે, આ તે જે કીધું એને ગમ્યું પણ આનું રિઝલ્ટ સારું આવવું જોઈએ। બાવણી રેવા દેજે। નહીં નહીં પડી જ છોકરી છે મારો બધો સરસ સરસ। રિંકુ તારા હાટુ 4 પેટી કે 5 કરી નાખું, 5 પેટી મન કયો રૂઈન આવવાનું હોય એ પ્રમાણે હું સામાન ભરું। નહીં રોઈને જ નથી આવવાનું, પેટી થોડીક વધારે દઉં કેરીની, હે તાજા મજા થઈ ગઈ કેરી ખાઈને રૂઈન જગ્યાએ પેટી લઈ જાય એમ। હા પેટી પણ એટલે કેમ કે મારે ખિયાને સુવડાવે પાછળ પછી રૂઈ હોય તેને પગે નીચે રાખવા જોઈએ ને ના, ના, એ બેડ નથી આવવાની. બનાવીને સેટિંગ પાછળ- કરવું પડે ને એ રીતે પાછળ બેડ બનાવી દઉં તો એને હું હોવાનું થઈ એ જાય। નથી આવવાની, એટલે એ રીતે સેટિંગ કરી કે કેરી તાર વધુ આવે એમ થોડીક, એ અમે પછી લઈને આવશું ક્યારેક, તો એ જોડે આવશું પછી ક્યારેક બરાબર ને? મળ્યા છે એટલે પછી પાછા ગોઠવશું કઈક। બધા 4 પેટી 5 પેટી ચાર જ લઈને તું 3 જ કહેતી હતી, 5 કરી નાખી। પાકે હારીને તો લઈ જાવ એમ। बाक्षी हारी ने दाबो वीकता नहीं तुम, हो ना? चलिए फिर मैंगो का ऑर्डर मैं दे देता हूँ, मस्त रिंकू के लिए वहाँ पे खाएगी मस्त केरी। कियान तुम तेरे बापा चाहिए कि कौन से? उन मार बापा हम कीधा करे तो यहाँ पर देख सकते हो सारी का उन मार बापा बोले। और दूसरा फोटो दिखाओ भाई, दूसरा कैसा है? अच्छा ये घूमने वाला फोटो है, घूमने वाला। अच्छा ऐसे घूमने जाया करते थे। एक मिनट तो है। और इसमें कौन सा फोटो? ये तो चलाला का फोटो है भाई। अच्छा तब का फोटो है। हाँ अभी कुमार फिर से ऐसे हो गए हैं, પતલે હો ગઈ दुबले पतले हो गए अभी वापस। पहले हेल्दी थे बस हाँ अभी ऐसा है। हुआ पकड़। चलो फिर
सारी क्या क्या गए लला। तो बच्चा पार्टी यहाँ पर मस्त दोनों बहनें बैठी है और बच्चा पार्टी एंजॉयमेंट कर रहे हैं। बच्चा पार्टी एंजॉय कर रहे हैं जोरदार। हाँ बेटा एक वस्तु बताऊं? हाँ गाड़ी है। ये अरे वाह तारी वाह वाह जोरदार है। આવું કોઈ નો કરીને બતાવી કે કોણ બતાવો તો ये આવ્યો બહાર આય ये બહાર આય જોવો પપ્પા ના. વાહ એના કરતા ઈ તો મસ્ત આવડે. અરે વાહ એ ગયો વાહ એ રૂહી આવી એ જો આવ્યો હાલો પપ્પા અમારો બેન કનિષ્ક નો વારો કનિષ્ક નો કનિષ્ક બસ એટલું જ બસ એટલું જ હાલો અમારો બેન જે વધારે અંદર રહે ની જીતે. ઓકે અરે વાહ ભાઈ આને મજા આવી ગઈ વાહ હા ઠંડો ઠંડા કુલ કુલ એ મરાય નહીં अभी तू दूर है बेटा, तू दूर है, આય છોડો ના. तुम्हें शामिल न था बेटा। तो भाई दोनों भाणिया को लेकर अभी मस्ती मजाक આજે લાસ્ટ ડે છે કિયાનનો, કારણ કે રાત્રે જતો રહેવાનો છે એટલે આજે જેટલી મસ્તી કરો એટલે મસ્તી ફૂલ મસ્તી કરી લો, હા, હા. પછી ક્યારે આવે કઈ ખબર નહીં. એટલે જ ને એ કનું કનિષ્ક તો ક્યારેક ક્યારેક આવતો રહે નજીક છે તો કિયાન નક્કી નહીં. એટલે જ ને એટલે બધા સાથે ઝઘડી લઉં ને મને મજા આવી જાય મેમરી યાદ યાદ નહીં રહે આપણી પાસે. હા, રહી જાય. પછી બેટી એવી જોયા કરે ઓબ્ઝર્વ કર્યા કરે. માફ એ કરજો ભાઈ. ભાઈ મને માફ કરજો એ બાપા એ બાપા એ ભાઈ મને ભાઈનું માથું પણ તરબૂચ જેવું હો. દર્શકી રોડે રોશે તો તને ચૂપ કરાવો પડશે. આ રોવે એની જવાબદારી તું આજે એ પણ તું भाई ऑनलाइन का सारा पार्सल जो है वो अभी मस्त फटाफट मस्त निकलता जा रहा है और पूरा बड़ा बड़ा पार्सल है। इसमें सब माँ बेटी हेयर ऑयल शैम्पू फेस वॉश के साथ ये सारा अंदर पैकिंग कर दिया है क्योंकि छोटा छोटा सारा पार्सल है वो और ये सारा बड़ा पार्सल है। ठीक है तो ये सारी रिक्शा में भी पूरा भर भर के चकाचक अभी आज का भर देते हैं। तो इस तरह एवरीडे का पार्सल निकलता है, लेकिन मैं आज आया हूँ तो आज आपको दिखा देता हूँ। ठीक है तो ऐसा ऑनलाइन जिस किसी को ऑर्डर देना है दे सकते हैं। शैम्पू फेस वॉश हेयर ऑयल उन सब का रिव्यू भी आपके पास भर भर के पड़ा है, तो ज़्यादा कुछ बताने की ज़रूरत तो है नहीं। ठीक है तो चलिए अभी ये पार्सल जो है वो भेजना शुरू कर देते हैं। ये सब जो है वो ऑनलाइन का है, ऑनलाइन में भी ये सारा पार्सल निकलता रहता है। देखो मैं खुश हो गया, कियान का खुश हो गया क्यों? अभी पानी और मामा भी मस्ती के मूड में है अभी। देखो वैसे तो मामा जैसा पानिया है दर्शक, पानिया कम नहीं है। देखो अभी ताजा माजा पानिया है, ताजा माजा। तो ઠીકો આવશે સીધો. સિંહ એવા સિંહ બે ઓલો છો કનિષ્ક છો બડકો ભરવા જાય જતો જતો ચાલે ને એટલે બડકું ભરે. આવું તું દૂર રે બેટા. તમે આગળ જઈને મોટી પ્રગતિ કરશો. શાબાશ. અરે વાહ બધી યુઝ. હા 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 એ ઓહો થેન્ક યુ થેન્ક યુ એ ભગવાનની કૃપા બસ. કળિયુગમાં આવું અત્યારના કાળમાં આવું મળે એ બહુ નસીબવાળું કહેવાય. એ આપણાથી ના થાય, એ ભગવાનની શ્રદ્ધા ને એની કૃપા હોય તો થાય. આપણે સાચા દિલથી કામ કરવાનું. હા હા હા. ये 5:45 बजे है और यहाँ पे देखो अभी बच्चा पलटे, अभी सब लोग एक्टिविटीज कर रहे हैं. अभी क्या कर रहे हो बेटा? हैं क्यों कनिष्क क्या कर रहे हो तुम? ए भाई है बेटा, तू क्या कर रहे हो? रिजू
रूही क्या बना रहे? रूही डायरी बना रहे हो तुम? नहीं फोन फोन बना रहे हो हो। तो देखो अभी एक्टिविटी शुरू है अभी, क्योंकि बच्चे को कुछ ना कुछ चाहिए चाहिए। पहले फ़ोन देखा, उसके बाद बाहर खेले, उसके बाद अंदर आ गए, क्योंकि धूप इतनी है ना बाहर, तो अभी बाहर भी पॉसिबल नहीं होता। ओए चलो आज क्या खाना है रात को? हेजल सामू तो जो सैंडविच खाना है, तो चलो अभी सब कुछ अभी रेडी करेंगे। अभी 5:45 बजे है और अभी मम्मी देखो अभी यहाँ पे ये क्या करे मम्मी? બસ આટા મારીશ. બસ આટા જ અત્યારે તડકો છે તો નવું કઈ કામ કરવું ન ગમે નહીં. એમને આટા જ મારવા પણ હું આમાં કરું? એ વાત સાચી. 6 વાગ્યા સુધી કોઈ કામની દસ નથી. હા કારણ કે તાપ બાર એટલો હોય તો છોકરાઓ બહાર ન રમી શકે એવું છે. એ કયું તું શું ગોતે છે? હે એને હું ઓલી બધી બનાવે છે અલગ અલગ બધી, તો એને આ બનાવવું છે એટલે એ શોધે છે. ડાયરી બનાવી છે ત્યારે फाइनली यहाँ पे हमारा मसाला रेडी हो चुका है और साथ में मस्त चटनी भी रेडी हो चुकी है। तो चटनी बहुत ही मस्त बनी है, मैंने टेस्ट कर लिया, पहले टेस्ट कर लिया। और चटनी में मम्मी क्या क्या डाला है? ગોળ, આમલી, ખજૂર, પછી ગાંઠિયાનો ભૂકો. એટલે થોડો કલર ચેન્જ થઈ ગયો છે ને. અચ્છા ખાવામાં ઘાટી હોય ને તો મસ્ત લાગે. આમે પેલા ગોટા છે, પછી બટેટા વડા છે, ભજીયા છે, બધે સાથે ઘાટી હોય તો જ મસ્ત લાગે. મેં ચટણી બનાવી તે આવાનો બહુ હા ખાઈ મેં મસાલો બનાવી નાખ્યો. હા કારણ કે છે ને બધા બહાર ગયા છે, છોકરાઓ બધા ગાર્ડન માં ગયા છે, પપ્પાની લોકો અમરેલી ગયા છે, તો આપણે બધું હા આવી ટોટી ભૂખ લાગશે બહુ, લાગશે. એટલે રેડી રાખી દીધું છે બધી જ વસ્તુ. બ્રેડ પણ આવી ગઈ છે, આવીને તરત ખાવાનું જ આવે રહે. ને એટલે શેકીને દેવાનું. હા શેકીને ડાયરેક્ટ દેવા મળવાનું. ચાલો सुंदर आवे। तो चलो अभी शाम के बजे है 6:45 बजे है और अभी घर पे कोई नहीं है आज। और गर्मी मम्मी आज तो गर्मी હતી કાય તડકો એટલો લાગે છે આજે. હવે 4 દિવસ રહેશે આ મહિનાના. હા પછી ઠંડક થશે ને પછી અપર મહિનો ઠંડક હોય ગરમી હોય ને થોડીક ઠંડક આવે ને એમ. હા થોડીક થશે. હા આમ દેખા હે કે ની ચોમાસું આવે છે. જેઠ મહિનાના 11 ના દી વાવણી થઈ જતી. હા હવે તો આખો જેઠ વયો જાય અને આ વખતે પાછું બે જેઠ છે એવું છે. તો વરસાદ આવશે પણ જેઠમાં આવશે કે હા. અને આવની બેન અને મોનિકા બેન અહીંયા જમવાનું છે આજે. કાલે આઈસ્ક્રીમનો પ્રોગ્રામ હતો, આજે છે સેન્ડવિચનો પ્રોગ્રામ છે આજે. તો બધા સાથે મળીને બધા ભોજન સમારંભ કરવાના છીએ. તો એન્જોય છે ને બે દિવસ, હમણાં બે ત્રણ દિવસ. કારણ કે કાલે વહેલી સવારે 3 વાગે રિંકુબેન લોકો નીકળવાના છે. તો પછી તો ઘર તો ખાલી થઈ જવાનું છે. હતા એના હા હતા એમનેમ જ છોકરા વિનાનું પછી ગમે નહીં. હા ગમે નહીં, ખાલી લાગે. 2 દિવસ તો હા બોલા પાછા 3 ભેગા 5 થઈ જાય. 5 કેતા તને ચિરાગ કુમારી કે કિયા ને ત્યાં નહીં ગમે, કારણ કે ત્યાં બધા વેકેશન કરવા ગયા હોય, કિયા ત્યાં એકલો થઈ જાય, એટલે ત્યાં 2-3 દિવસ તો એને બહુ કેવડાવશે એટલે. હા પછી રેમા કરે. તો દેખો ભી ચટાકેદાર મસ્ત રેડી હો ગયા મસાલા हमारा. તો ચલો ફટાફટ બચ્ચા છોકરા આવે ને પછી આપણે બધું બનાવવાની તૈયારી કરીએ. થોડી વાર પવન ખાઈ પવન. हेलो फ्रेंड्स, बज गए अभी 8 और किचन की तरफ चलते हैं तो मस्त सैंडविच का भरपूर प्रमाण. रिंकू हूँ बात છે તારે सैंडविच. वाह भाई सैंडविच का मस्त थप्पे पे थप्पा. પ્રોગ્રામ છે બાર ડીજે વાગે છે. ડીજે है नु वागे છે મેરેજ છે કોઈનો. મેરેજ છે. હું સારિકા છે. અરે મેરેજ છે જ ની અમારા सीजन चालू सारिका. ગરબા લોકો जो बात है भाई लाकाडों हल्दी के साथ हमारी मस्त सैंडविच बन रही है. अब बाकी છે બની ગઈ છે નીચેની બાકી છે બની ગઈ. હાલો બેસા દેજો. खाली मसालो છે ग्रिल થયેલી કાચી ખાવી હોય ગ્रिल ખાવી હોય. ना ग्रिल खवाय ग्रिल में बच्चे को मत तो जा ये भी नहीं खानी, बच्चे को चीज खानी है. ले કારણ કે વેફરના પડીકા ઉલાડીને બધા એટલે चीज लावी छो ने पाછી એની હાટુ. हाँ तो बनाओ चीज મૂકો. हेलो બેસી જાય. ચિરાગ કુમાર ને बुलाई लो. तो आइए सैंडविच का मजा उठाते हैं भाई. प्रॉब्लम तो क्या મને સોરાયસિસનો પ્રોબ્લેમ હતો. हाँ हाँ ફર્સ્ટ ટાઈમ બોરીવલી આવી હતી પણ બોરીવલી છે ને ખલાસ થઈ ગયું હતું ઓઇલ. अच्छा પછી ઓનલાઈન મંગાવી ને ફરક પડી ગયો. 80% મને ફરક છે अच्छा ओके આકો હેર ઓઇલ માં કે આપણો હેર ઓઇલમાં હે ને ઓકે હેર ફોલ ડેન્ડ્રફ બધામાં બધામાં. ઓકે પણ સોરાયસિસમાં મને 80% હે ને બહુ તકલીફ હતી. થેન્ક યુ એટલે માથામાં લોહીને બધા ફળ આમ જામી જતા હતા. આ સાંજે સ્ટોક નહીં હોય. ને આનાથી વાળ હા. વાળ તો નથી નીકળતા પણ આમાં મેન ફરક પડી ગયો તો વાળમાં તો ઘણો ફરક વાળમાં પેલા